પાલિકાની નવી કચેરી બનાવવા નજીકના અનેક રહીશોને ઘર ખાલી કરવા નોટિસ અપાતા વિવાદ શરૂ થયો છે। જગ્યા માર્કેટ હેતુની હોય હેતુફેર કરી સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુમાં પરિવર્તન કરવા પણ અધિસૂચના જારી કરી છે। નવસારીમાં મહાનગરપાલિકા કચેરી અગાઉ જ્યાં પાલિકા કાર્યરત હતી એ દુધિયા તળાવ સ્થિત કચેરીમાં ચાલે છે। આ મકાન 50 વર્ષ જૂનું હોય નવું મકાન બનાવવાનો નિર્ણય લેવાયો હતો। આ માટે મનપાએ ટીપી સ્કીમ 3 વાણિજ્ય હેતુ માટેની દેવીના પાર્ક નજીકની 3994 મીટર જગ્યા પસંદ કરી છે। અહીં ઉલ્લેખનીય વાત એ છે કે આ જગ્યા માર્કેટની રિઝર્વ છે, ત્યારે તેને હેતુફેર કરી સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન કરવાની અધિસૂચના પણ મનપાએ હાલ જારી કરી છે। 20 કરોડના ખર્ચે મનપાનું નવું બિલ્ડિંગ બનાવવાની હાલ શરૂઆત કર્યાનું સ્થળ ઉપર દેખાય છે। જો કે જગ્યા નજીક ઘણા વર્ષોથી રહેતા રહીશોને ઘર ખાલી કરવા મનપાએ નોટિસ આપતા વાદ વિવાદ શરૂ થયો છે। એક મહત્વની બાબત એ છે કે થોડા સમય અગાઉ સુધી તો પાણી ભરાઈ રહેતું હતું અને લોકો તે પાણીનો ઉપયોગ ખેતીના પાકમાં સિંચાઈ માટે તથા પીવા અને ઘર વપરાશ માટે પણ કરતા હતા। નવસારી પાલિકાની ટીપી સ્કીમ 3 માં આ જગ્યાને 1999 ના અરસામાં માર્કેટ માટે રિઝર્વ કરાઈ હતી। જો કે આ જગ્યાનો ઇતિહાસ અલગ છે। જૂના રેકર્ડ ઉપર પણ તેનો વોટર બોડી તરીકે બતાવવામાં આવતું હોવાનું જાણવા મળે છે। થોડા પૂરા વર્ષોથી તળાવ છે બધે મને થોડી અમે પોયરા ભણે મારા નાના પોયરા મારો પરિવાર લઈને મેં કાના મારો ઢોળી ઓટે તમે પૈયો માટે હું વાર પાણી કરું છું એટલામાં મારું ઘેર જ નહીં ચાલે તમે કાઢી ચલાવું સાહેબ મેં નાના મારા 4 ટોન દીકરી હું લક્ષ્મીબેન પ્રકાશભાઈ પટેલ આજે મારો ઘેરવાળો નથી ગુજરી ગયો અને આજે 18 વર્ષ થઈ ગયા સાહેબ હું મારા પોયરાને વાણ પાણી કરીને મેં મોટા કર્યા પટનાઈમાં આજે આ તરામાં મેં બાટનું ખોલું તમારી ઘરમાંથી પાણી જાય અમને ભર ચોમાસામાં કાઢેલા સાહેબ તો અમે ચોમાસામાં અમે પાણીમાં રહી મેં પાટિયા પર ચાલી ને મારા પોયરાને મેં મોટા કર્યા સાહેબ હવે આજે હમણાં 3 વર્ષથી અમે ઘર બાંધ્યું થઈ તો હવે આ લોકો નોટિસ મોકલાવે કે તમે ઘર ખાલી કરો સાહેબ કેવી રીતના કરીએ અમારી પર પૈસા નહીં મળે અમે કાં જગ્યા લઈએ કાં ઘર બાંધીએ હું મારું પરિવારને કેમ રાખું એવી અમે દેરાણી જેઠાણી કેટલી વિધવા છે અમે કાઢી પૈયા લાવીએ સાહેબ અમારા આજુબાજુમાં કોઈ નહીં અમે દીવા બારીને રહેતા ઉઠા ની લાઈટ ની કોઈ નહીં અમે ભર ચોમાસામાં ભર વરસાદમાં અમે રહ્યા ને અમે કોઈના મોટા કર્યા આજે અમારા ઘરમાં આરા કર્યા ત્યારે અમને ખાલી કરવા કે તમે કાં છીએ ને આ તો તળાવ ફૂલ પાણીથી ભરેલું તળાવ એમાં મેં કપડા ધોતી મેં વાહન અજવાળતી મારા પોયરાને નવડાવતી આજે તળાવ પૂરી કાઢ્યું રસ્તા બનાવ્યા ત્યારે ને હવે કે અમે અહીંયા આ બનાવવાના પેલું બનાવવાના તો અમે ગરીબ માણસ કાઢી હશે અમારું તો કોઈ નહીં મળે અમારી બધા પૈસા બી નહીં મળે કે અમે બીજા લઈએ ને બીજે બાંધીએ અમારું પરિવાર અમે તો કાલ ઉઠીને મરી જાવ અમારું પરિવારને ઉઠવાનું જેવા આ લોકોને પાડવી આપ્યા તેવા અમને પણ પાડવી આપો જો તો હપ્તે પૈયા ભરીએ અમને અમારી જગ્યા પરથી નીકળે સાહેબ અમે કાં ગઈએ અમારું પરિવારને કેમ મોટું કરો સાહેબ અમે અહીંયાથી નથી જવાના જો તો અમારી પર મુલ્લું જટ ચડાવી દેવો પણ અમે નહીં જઈએ સાહેબ મારા બાલ બચ્ચા कहाँ जाए मारो परिवार कहाँ जाए हमने अजीत रखा है बंडिया पर 10-11 महीना हमने जबरदस्ती काढ़ा हमने 1000 રૂપિયા આપીને કે હવે તમારું તમને કોઈ નહીં કાઢે આજે નોટિસ આવી અમે તેની પાસે ગયા તો તે કઈ તમને કોઈ નહીં કાઢે એમ કે મેં બેહેલો છે મારું નામ નહીં લેતા તો સાહેબ જેણે બાંધ્યા તેનું નામ તો લેવાના જ ને કોનું નામ લેવાના હવે જે માલિક ઉઠો તે તો મરી ગયો રતનજી નું લપતો તેને કા ઉપર કેવા જવાના અમારો બચ્ચા અમે કા ગયા સાહેબ કઈ બી કરો પણ અમને અમારે અહીંયા જ રહેવાનું કરી આપો જો તો જગ્યા ફાળવી આપો જો તો અમે હપ્તે પૈસા ભરવું સાહેબ પણ અમે અહીંયાથી નહીં જવાના
અમારા બચ્ચાઓને મૂકીને અમે કહેતે નહીં કે તમને સાહેબ વિનંતી કરીએ કે અમને કઈ રસ્તો કાઢી આપો સાહેબ. અમે બહુ દુઃખ વેઠેલું છે, પહેલાથી પાણી માર્યા, કાંટા માર્યા, કચરા માર્યા. આ કોઈ બિલ્ડિંગ નહીં હતી, કોઈ નહીં હતી. અમે તો જંગલમાં રહેતા હતા. જનાવર હાથે ટક્કર લીધી, કાંટા કચરા હાથે ટક્કર લીધી, પાણી હાથે ટક્કર લીધી સાહેબ. ને આજે અમે 3 વર્ષથી આ સુખેથી રહેવાના દિવસ આવ્યા ત્યારે અમને કહે કે તમે ખાલી કરો. અમે કાગીએ સાહેબ, કાગીએ. વર્ષો સુધી તળાવ હોવાનું સ્થાનિકો જણાવે છે. આ તળાવના પાણીનો ઉપયોગ ભૂતકાળમાં આ વિસ્તારની ખેતીના સિંચાઈ માટે તથા લોકો પીવાના પાણી માટે પણ કરતા હતા. જો આ જગ્યા ભૂતકાળમાં રેકર્ડ ઉપર પણ વોટર બોડી યા તળાવ બતાવતું હતું, તો શું નવી મનપા કચેરી મૂળતઃ તળાવની જગ્યાએ બનશે? અહીં ખાસ ઉલ્લેખનીય છે કે હાલની 50 વર્ષ જૂની કચેરી પણ દુધિયા તળાવમાં પુરાણ કરીને જ બનાવવામાં આવી હતી. તેનો વિવાદ પણ હજુ જારી જ છે. હું દક્ષાબેન પટેલ. અમે આજે વર્ષોથી રહીએ. મારા સાસુ સસરા, દાદા દાદી બધા હતા અહીંયા રહેતા. અહીંયા તળાવ હતું, તળાવની પાર પર અમે બધા રહેતા હતા. હું જ્યારે પંડીને આવી ત્યારે બી તળાવે જ હતું અહીંયા. ને અમારા ઘર બહુ નીચા હતા, એકદમ છાપરા. અમને બાંધી આપલા અહીંયા ઘરો. ને આજે વર્ષોથી રહી, આજે અમારી પેઢીની પેઢી ચાલી. તો સાહેબ અમારે આ નોટિસ આવે કે છાપરા તોડો, છાપરા તોડો. હવે છાપરાવાળા છે તો આજે જગ્યા છે આજે, તો અમારે કાં જવું? આવી રીતના નોટિસ તમે આપી દેવો, આટલા દિવસમાં ખાલી કરો, 10 દિવસમાં, 15 દિવસમાં ખાલી કરો, એવી રીતના અમને અમારા પર અરજી મોકલાવ્યા કરે. તો અમારા છાપરા જ દેખાય. આજુબાજુ એપાર્ટમેન્ટ છે, બંગલા છે, એ બી બધું છે, સોસાયટી છે લાગેલી આજુબાજુ. આજે વર્ષો પહેલા તો કંઈ જ નહીં હતું. આજે તમે 20 વર્ષ પહેલાની વાત કરો ને, અમારા આજુબાજુ કંઈ નહીં, ખેતર હતા, વાડા હતા, એવી રીતના બધું હતું. ત્યારે કંઈ જ નહીં હતું. ને આજે અમે વર્ષોથી રહેતા આવ્યા ને અમારા છાપરા, અમે ઘર કામ કરીએ, અમારા પોયરા મજૂરી આટે કામ કરીને અમે ઘર જરાક અત્યારે વ્યવસ્થિત કર્યા. હજુ 2-3 વર્ષ થયા ને અમે સારી રીતના હજુ રહેતા થયા. એટલામાં તો નોટિસ આવવા લાગી. બાજુમાં હવે તળાવ પૂરી દીધું, તો પછી મહાનગરપાલિકાએ તળાવ પૂરીને હવે એ લોકોનું બાંધકામ ચાલુ કરે ને અમારા પર નોટિસ મોકલાવે. તો અમે આ વર્ષોથી આ તળાવની પાર પર રહીએ તો સાહેબ અમારે જવું કાં? અમે પછી તમે કઈ વ્યવસ્થા નહીં કરો ને અહીંથી 10 દિવસમાં ખાલી કરો. અમે હો નાના છોકરાવાળા, અમારા છોકરાના છોકરાએ, અમારો પરિવાર એ બધા કાં જવાના? અમને કોઈ સપોર્ટ નહીં કરે. અમે બધા પાસે અમે સલાહ લેવા ગઈએ, અમને કોઈ સલાહ સૂચન આપતું નથી સરખી રીતના. અમને પુરાવા માંગે. હવે પેલા કોંગ્રેસનું રાજ ચાલતું હતું ત્યારે અમને કઈ પુરાવા નહીં મળેલા. આજ સુધી કઈ પુરાવા કોઈએ આપ્યા નથી અમને. બસ અમારું આગળનો વેરો ચાલે, અમારું લાઇટ બિલ છે, રાશન કાર્ડ, એના પર અમે તો રહેતા છીએ એવી રીતના. આજ સુધી અમારું કોઈ હવે આજુબાજુમાં સરકારી મહેસૂલી કર્મચારી લોકો રહે, એ લોકોનું બધું ફાળવાઈ ગયું. અમારું આજે વર્ષોથી અહીંયા રહીએ, અમારી કોઈ જગ્યા ફાળવાઈ નથી. અમે ગરીબ માણસ, અમે કાં જવાના? બોલો. હવે સાહેબ અમારી એટલી જ વિનંતી છે કે હવે તમે જે રસ્તો કાઢો તે, પણ અમને અમારું વ્યવસ્થિત, અમારા પરિવાર ભવિષ્યનું જોવાનું. એટલે જો તમારે અમારું ભવિષ્યનું કંઈ બી તમે વિચારો તો પછી અમારા પરિવાર હાથને હારા વ્યવસ્થિત ઘર આપો, કાં તો પછી અમે તો અહીંયાથી જવાના જ નથી. અમને જોઈએ તો અહીંયા ઘર વ્યવસ્થિત બાંધી આપો ને દસ્તાવેજ હાથના અમારા ઘર જોઈએ. હવે તો બીજી વાત, અમારો પરિવારનું આગળ અમારે વિચારવું જોઈએ. કેમ કે આજે હવે પેઢીની પેઢી ચાલી અમારી. આજ સુધી વર્ષોમાં કઈ નહીં કાગળિયા કે કઈ નહીં કોઈ કઈ લખાણ નહીં આપેલું. એવી રીતના ને મારા સાસુ સસરા મારા જાણ પ્રમાણે કે એ લોકો તો જ્યાં જમીનમાં કામ કરતા, જે ખેતીવાડી હતી તેમાં કામ કરતા, રતનજી કાકા કરીને ટેન્ટા રહેલા ને ત્યાંથી પછી અમારા પરિવાર મોટો છે. મારા સાસુ સસરાના 8 છોકરા. હવે એટલો મોટો પરિવાર કાં લઈને જાય મારી સાસુ? એટલે પછી રતનજી કાકાએ અમને સાઈડમાં આવી રીતના જગ્યા કરીને આ ઘર બાંધી આપલા આજ સુધી. તો અમારે હવે આવી રીતના છે ને હવે આ તળાવની જગ્યા સરકારી એવી રીતના છે ને એવી રીતના અમને તળાવની જગ્યામાં ઘર બાંધી આપલા ને હવે નગરપાલિકાએ નોટિસ આપ્યા કરે ઘડી ઘડી એવી રીતના છે. એટલે હવે સાહેબ અમારે કાં જવું? આ ઘર છે તે અજીતભાઈ કરીને એને બાંધેલા. આટલા મારી સાસુના છોકરા હતા 8 પ્રમાણે, તે પ્રમાણે આવી રીતના ઘર બાંધેલા છે. તો સાહેબ અમારે કાં જવું? અમારે તો આ જગ્યા છોડવાનો ઈરાદો જ નથી. અમારે તો અહીંયા જ રહેવું છે. અમારે તો બસ અમને અમારું કેમ કે અમારું પરિવાર જ અહીંયા જન્મ ચાલ્યો. મારા છોકરા, તેના છોકરા, બધા પરિવાર અમારું આ જ છે. એટલે અમે તો અહીંથી કશે નહીં જવાના. અમે તો આજે વર્ષોથી અહીંયા રહેલા. સાહેબ જે તમે
જે તમે કરો તે અમારું સોચી વિચારીને કરજો સાહેબ. મારી તો એટલી પ્રાર્થના છે કે તમે કઈ બી ડિસિઝન લેવો, ગમે તે કરો, પણ અમે તો અહીંયા જ રહેવાના છે. પછી તમે જે આગળ વિચારો તે તમે પછી. અમે 100-150 વર્ષથી અહીંયા રહીએ છીએ ને અમને હવે અહીંયા રસ્તો આવ્યો, અમને અહીંયાથી રસ્તા પરથી ખસાડીને અમે નગરપાલિકાએ અમને બાજુમાં સાઈડ પર જગા આપી ને હવે એમ કહે છે કે તમે તોડો. હવે અમારા ખર્ચાથી બાંધો. હવે ક્યાં જઈએ? હવે અમે એટલા પૈસા અમે ક્યાંથી લાવવાના? આવે અમે ગરીબ માણસ, અમે વાસણ માંજીને ખાઈએ, બીજું શું કર્યું? અમારે 2 નોટિસ આવી ગઈ, 7 દિવસની નોટિસ આપેલી છે. 7 દિવસમાં ખાલી કરવા ગઈ તો અમે ક્યાં જઈએ? અમારી 2 નોટિસ આવી ગઈ છે. અમારી માંગ એવી છે કે અમને અહીંયાથી આપો, પણ સારી જગા આપો ને અમે એમ તો અહીંયા જ રહેવાના, કારણ કે જ્યાં સુધી અમારું અહીંયા રહી તો સારું, કારણ કે અમે અહીંયા રહી ચૂકેલા વર્ષોથી, આજે 150 વર્ષથી અમે રહીએ એટલે અમને અહીંયા જ ગમે. હવે મારું નામ કલ્પેશ સુરેશભાઈ નાયકા. અમે આ જગ્યા પર અમારી 4 પેઢી વીતી ગઈ ને અમે રહેતા છે અહીંયા. અમારું ઘર પહેલા મેઇન ટીપીના રોડ પર હતું, સેન્ટરમાં જ. તો અમે ટીપીનો રસ્તો પાસ કરીને અમને જે પ્લોટ આપેલા હતા બાજુમાં સાઈડમાં ફાળવેલા હતા, ચીફ ઓફ સાહેબે જ ફાળવેલા હતા. ને ત્યાં અમે અમારા ખર્ચે પોતાનું ઘર બનાવ્યા આજે. ને આજે 6-7 વર્ષ થવાના આઈ થિંક. ને 6-7 વર્ષમાં પાછી નોટિસ આવી કે તમે પાછા ઘર ખાલી કરો. તો અમારે જવાનું ક્યાં? ને અમે આ જે ઘર બનાવેલા છે પોતાના ખર્ચે બનાવેલા છે. અમારી માંગણી તો કઈ છે નથી. પેલા હવે અમારે કશું નથી. એકવાર અમે રસ્તાની જગ્યા આપેલી છે તો હવે અમે અહીંયાથી જવા તૈયાર જ નથી કશે. હવે અમારા પર બી ગવર્મેન્ટ કે જે બી આ નગરપાલિકાવાળા દબાણ કરશે તો અમારા પર બુલડોઝર ચલાવી દેવો. બસ અમારી એ જ છે કે અમે જગ્યા તો ખાલી નહીં જ કરશું. જાન પણ આવી બનશે તો પણ. મારું નામ સુનિલ છે. અમે આ જગ્યા પર વર્ષોથી અમારી 6 થી 7 પેઢી અહીં રહી ગઈ છે. અમે 100 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમારી પેઢીની પેઢી, અમારા દાદા પરદાદા બધા અહીંયા જ રહેતા હતા. ને અમોને અત્યારે સિટી સર્વે મહાનગરપાલિકામાંથી નોટિસ આવીને એમ કહેવા માંગે છે કે તમે 15 દિવસમાં કે 7 દિવસમાં ઘર ખાલી કરો. તો અમારા અહીંયા 15 થી 20 પરિવાર રહેતા છીએ. તો અમારા કુલ સભ્ય 100 થી ઉપર સભ્યો છે. તો અમારે અચાનક ક્યાં જવું, ક્યાં રહેવું? સરકાર અમુને એમ પણ નથી કહેતી કે તમને બીજી જગ્યાએ વૈકલ્પિક પ્રશ્ન બી નથી પૂછતી કે તમને કઈ બીજી જગ્યાએ ફાળવી કરી આપીએ અમને તમને, તમારે ક્યાં જવું? એમને સવાલ કરીએ છીએ. અમે અહીંયા 100 વર્ષથી જવા રહીએ, 100-150 વર્ષ. ને જગ્યા અમને અહીંયાથી તોડાવી ને આંબે આપી. એ હવે ત્યાંથી બી એ લોકો કે નોટિસ આપી. હવે અમારે ક્યાં જવું? અમે સાહેબ 100 વર્ષથી અહીંયા રહીએ, અમારે કેથે જવાનું નહીં મળે એટલે અમે તો અહીંયા જ રહેવાના. અમને અમારા સહી કુટુંબ અમારા સાથે જ છે. કેટલા વર્ષોથી તમે અહીંયા રહો? કેટલા વર્ષોથી અમે રહીએ છે, 100 વર્ષથી આ રહીએ છે. બાજુમાં બાંધકામ ચાલી રહ્યું તેને જંજાવાડી નામ છે તળાવનું. હું કપડા ધોવા જતી તેમાં અસલની જમાનામાં કોઈ લાઈટ બાઈટ કોઈ નહીં હતું. દીવાએ રાંધીને ખાધેલું છે, ચૂલા પર રાંધીને ખાધેલું છે. વર્ષો વીતી ગયા, કોઈનું અહીંયા બંગલાની કોઈનું કઈ ઊંટું નહીં સાહેબ. અમે ક્યાં જવાના? જંજાવાડી તળાવ બોલાતું છે સાહેબ. અમે અહીંયા 100 વર્ષ 200 વર્ષથી રહેઠાણ છે અમારું ને અમે પ્રતીક્ષામાં રહીએ છીએ વાડીના દેવીના પાકમાં. ને અમને અહીંથી ઘડી ઘડી કહે છે કે તમે અહીંયા નોટિસ મોકલો છો, નોટિસ મોકલો છો. અને પછી અમે ઘર કામ કરીને ખાઈએ છીએ સાહેબ. અમે કાંથી બીજી જગ્યા શોધવાના? અમે રહેઠાણ અહીંયાથી વર્ષોથી રહીએ છીએ, 100 વર્ષ 200 વર્ષથી રહીએ છીએ અમે. ને અમે ઘરકામ કરીને દેવું કરીને ઘર ઊભા કર્યા છે. અમે કાં જઈએ? પછી અમને આ જ જગ્યા જો, અહીંથી અમે ખસવાના નથી સાહેબ. અમને વિનંતી કરીએ કે અમને અમારો રસ્તો કઈ જાય, કોઈ બી રીતે તમે બનાવી આપો અમને. અમે આવનારા સમયમાં અહીંયાથી કેટલા વર્ષોથી અમે મતદાન કરીએ છીએ અમારા ઘરથી. ત્યારે બધા દોડીને આવે છે. અમારા બંગલા દેખાતા નથી, છપડા જ કેમ બોલાવે? એટલે અમે અહીંથી જગ્યા નથી છોડવાના. અમને કોઈ બી હિસાબે અમારા ઘર અહીંયા જગ્યા બનાવી આપો. ના જગ્યા અમે નથી છોડવાના. અમે કાયદેસર લડીશું. પછી નવસારી મહાનગરપાલિકા એક તરફ બનવા જાય છે. એક તરફ સરકાર સૌનો સાથ સૌનો વિકાસની વાત કરે છે. સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ દેવીના પાર્ક ખાતે આવેલા એક 10 ઘર અને 5 ઘર એમ કોઈ 15 ઘરના પરિવારો છે. તેમને 10 દિવસમાં
નોટિસ આપીને પોતાનું ઘર વખરી બાળકો સાથે સામાન સાથે ત્યાંથી ચાલ્યા જવાની નોટિસ આપે છે. આ એક જુલ્મી નોટિસ છે. 200 વર્ષથી આ પરિવારો મૂળ ત્યાં તળાવ હતું ત્યાં રહે છે. બાજુમાં મહેસૂલી કર્મચારીઓને સરકારશ્રીએ 255 રૂપિયા સ્ક્વેર મીટરના ભાવે જગ્યા ફાળવી આપેલી અને એમને માલિક બનાવેલા. કેમ આ લોકોને ના બનાવી શકાય? ટીપી સ્કીમના નામે આજે વસાવેલો પરિવાર, વસેલો પરિવાર, શ્રમજીવીઓ મહેનત, બુદ્ધિ, આવડત પરસેવાથી પોતાનો 2 ટંકનો રોટલો કમાઈને પોતાના બાળકોને મોટા કરતા આ 15 પરિવાર એટલે આશરે 100 જણાની વસ્તી હશે. એને તમે જડબે સલાક 10 દિવસમાં ખાલી કરજો. ઘર પતરા છે, પતરાવાળા ઘર છે, પોતાના વાહનો છે, સાધનો છે. કોઈ સાફ સફાઈ કરીને પોતાની રોજી કરે છે, કોઈ ગાડીઓ ધુએ છે, કોઈ વાસણ કપડાં કરીને કોઈ બાઈ પોતાના બચ્ચાઓનું ભરણ પોષણ કરે છે. વીકર સેક્શન માટે કામ કરવાનું છે સરકારે. આ તો વીકર સેક્શનને જ પૂરી કરવાની વાત છે. આની અંદર મારો સરકારને અનુરોધ છે કે આ 15 પરિવારોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે. વૈકલ્પિક જગ્યા ન ફાળવી શકાય એમ હોય તો તેમને કોમ્પન્સેશન આપવામાં આવે, જેનાથી તે લોકો બીજે પોતાનું ઘર વસાવી શકે. ત્યાંના સ્થાનિકોની માંગણી છે કે એમને ત્યાંથી હટાવવામાં ન આવે તો એ જ જગ્યા એમને સરકારી ધોરણે જંત્રીના ભાવે આપીને તેમને માલિક કેમ ન બનાવી શકાય? સરકારશ્રીની કચેરીઓ ત્યાં ઊભી કરવા માટે તમારે જગ્યા એ જ ફાળવવી એવો તો કાયદો છે જ નહીં. અને એવું પણ ટાઉન પ્લાનિંગના કાયદામાં કશે નથી લખ્યું કે પબ્લિક એટ લાર્જ સિવાયની વસ્તુ બનાવી. ત્યાં એન્ટી કરપ્શનની કચેરી બનાવશો તો પબ્લિક એટ લાર્જને કોઈ ઇફેક્ટ નથી થવાની. એસીબીની કચેરી કેટલું કામ કરે છે તમને ખબર છે. તમે એ એસીબીની કચેરી બીજી કોઈ જગ્યાએ લઈ જઈ શકો છો. આ જગ્યાને રિઝર્વ કરીને સરકારશ્રીમાંથી ઠરાવ કરાવીને આ જે 15 પરિવારો છે, શ્રમિક પરિવારો છે, જરૂરિયાતમંદ પરિવારો છે, પ્રામાણિક પરિવારો છે, શ્રમજીવી પરિવારો છે, મહેનત કરીને પોતાનો ઇજ્જતનો રોટલો કમાનારા લોકો છે, તેમને પ્રોટેક્શન આપવું જોઈએ. આજે સરકારશ્રી જો આ વસ્તુ નહીં કરે તો હું માનું છું કે સ્થાપિત થશે કે આ સરકાર ગરીબોની સરકાર નથી. આ સરકાર નાના, લઘુ, મધ્યમ વર્ગના, નિમ્ન વર્ગના લોકોની સરકાર નથી. આ સરકાર પીડિતોની નથી, આ સરકાર ધનિકોની છે. એ સ્થાપિત થશે. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.